નમસ્તે મિત્રો, હું છું સંદીપ પરમાર. ગુજરાતી ભાષાની સફરમાં મિત્રો આપણે આજે આગળ વધી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું મિત્રો કે સંજ્ઞા એટલે શું, સંજ્ઞાના પ્રકાર કેટલા, બરાબર, સંજ્ઞા કોને કહેવાય, બરાબર. તો સંજ્ઞાના જે પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે જોયા કેટલા પ્રકારો છે. હવે જેટલા પ્રકારો જે સંજ્ઞા છે એ દરેક સંજ્ઞાના પ્રકારોને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું, બરાબર. તો જે સૌપ્રથમ આપણે બેઝ જે સંજ્ઞા છે, વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા, આ બંને સંજ્ઞાને એક સાથે લઈને આપણે જોઈશું, બરાબર. સૌપ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા બાજુમાં આપણે જોઈએ જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા કરી જ્યારે કોઈ શબ્દ દ્વારા ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું સૂચન કરવામાં આવે તેવી આપણે જોઈએ કે જ્યારે કોઈ શબ્દ દ્વારા, વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય કે જ્યારે કોઈ શબ્દ દ્વારા ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું સૂચન કરવામાં આવે તેવી સંજ્ઞાને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચોક્કસ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પદાર્થ હોય, ચોક્કસ દર્શાવવામાં આવે ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જાતિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા વર્ગ કે જાતિનું સૂચન કરવામાં આવે તેવી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે કોઈ શબ્દ દ્વારા જાતિ, વર્ગ કે જાતિનું સૂચન કરવામાં આવે તેવી સંજ્ઞાને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ બે સંજ્ઞા છે એક સાથે લેવાનું કારણ એ કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર ચોક્કસ દર્શાવ્યું છે, ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ. જ્યારે જાતિવાચક સંજ્ઞાની અંદર મિત્રો કે કોઈ વર્ગ હોય, કોઈ જાતિ હોય, આખા વર્ગના સમૂહને, જાતિના સમૂહને દર્શાવવામાં આવે છે. તો એના આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણની અંદર જોઈએ મિત્રો કે વ્યક્તિવાચક સંજ્ઞાના જે ઉદાહરણો છે એમાં જેટલા પણ વ્યક્તિઓના નામ છે, દરેકના નામ છે, એ નામ મિત્રો વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર, મારું નામ, તમારું નામ, જેટલા પણ નામ છે એ નામ, દરેક નામોને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે અહીંયા મારું નામ લખું, બરાબર, સંદીપ, બરાબર. તમે તમારું નામ પણ લખી શકો કે સંદીપ શું છે કે વ્યક્તિઓ, ચોક્કસ વ્યક્તિની વાત કરી છે. જ્યારે જાતિવાચક સંજ્ઞાની અંદર તમે જુઓ તો અહીંયા છોકરો, કયા છોકરાની વાત કરી નક્કી નથી, અહીંયા ચોક્કસ છે, અહીંયા નક્કી નથી, અહીંયા જાતિ, આખો વર્ગ દર્શાવે, અહીંયા જાતિ દર્શાવે, તેથી તેને જાતિવાચક સંજ્ઞા કહે. ત્યારબાદ પુરુષ, કોઈ સ્ત્રી હોય, પુરુષ કે સ્ત્રી, જો તમે અહીંયા નામ લખેલું હોય તો નામ લખેલું હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા થાય, પરંતુ નામ લખેલું ના હોય, આખી જાતિ દર્શાવવામાં આવે તો તેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે કોઈ ગામ છે, ગામનું નામ છે કે વરોડ. આ જે નામ છે ગામનું નામ, તો ગામનું નામ ચોક્કસ નામને દર્શાવે કે વરોડ ગામ છે, બરાબર. હવે આ બાજુ આપણે જોઈએ કે ગામ, હવે કયું ગામ, ચોક્કસ ગામનું નામ દર્શાવવામાં આવ્યું નથી. હવે જોઈએ કે ભારત. ભારત શું છે મિત્રો? દેશ છે. તો દેશ કયો છે? ચોક્કસ કે ભારત દેશ, બીજો કોઈ દેશ નહીં, પરંતુ અહીંયા દેશ લખીએ, કયો દેશ થાય કે દેશ. ઘણા બધા જેટલા પણ આખી જાતિ, વિશ્વની અંદર જેટલા પણ દેશો છે, દેશોને આપણે જાતિવાચક સંજ્ઞાની અંદર દર્શાવવામાં આવે છે. જ્યારે
કોઈ દેશનું નામ લખેલું હોય એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ હવે પર્વત. કયા પર્વતની વાત કરી? અહીંયા ચોક્કસ નથી. જેટલા પણ પર્વત છે દરેક પર્વતની વાત કરી છે. જ્યારે અહીંયા એવું લખું કે હિમાલય, અહીંયા ચોક્કસ હિમાલય પર્વતની જ વાત કરી છે, બીજા કોઈ પર્વતની વાત કરી નથી. તેથી તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા ઉદાહરણો છે આપણને બરાબર. એટલે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર મિત્રો કે ચોક્કસ હોય, એક તો ચોક્કસ હોય બરાબર, કે એવું કંઈ ચોક્કસ હોય વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ જે પણ હોય એ ચોક્કસ હોય. જ્યારે જાતિવાચકની અંદર ચોક્કસ ના હોય, આખું વર્ગનું સૂચન કરતું હોય, આખી જાતિનું સૂચન કરે તો તેને આપણે જાતિવાચક સંજ્ઞા કહેવાય. આને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય, અને આપણે જાતિવાચક સંજ્ઞા કહેવાય. ત્યારબાદ બે સંજ્ઞા જોઈ બાદ હવે ત્રીજી સંજ્ઞા આપણે જોઈએ, દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે ગણી ન શકાય પરંતુ માપી કે તોલી શકાય તેવી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દ્રવ્યવાચક સંજ્ઞા કહે કે ગણી ન શકાય પરંતુ માપી કે અથવા તોલી શકાય તેવી સંજ્ઞાને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એવી કઈ સંજ્ઞા છે? એવા કયા શબ્દો છે કે જેને આપણે ગણી નહીં શકતા પરંતુ માપી શકે? તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ. સૌપ્રથમ તો પાણીને આપણે ગણી શકતા નથી પરંતુ માપી શકીએ અથવા તો માપી શકાય બરાબર. ત્યારબાદ રેતી બરાબર, રેતીને આપણે તોલી શકાય. લોખંડ, સોનું, ત્યારબાદ રૂ બરાબર, તેલ, દાળ વગેરે. આ જેટલા પણ જે સંજ્ઞા જે ઉદાહરણો લખ્યા એને આપણે ગણી નથી શકતા. પાણીને કોઈ દિવસ ગણાય, રેતીને ગણાય, લોખંડને ગણાય, સોનુને ગણાય, રૂને ગણવું એ ગણી નથી શકતા પરંતુ એને આપણે માપી શકાય છે યોગ્ય માપ વડે, અથવા એને આપણે તોલી શકીએ યોગ્ય માપ વડે. કિલોમાં હોય, 500 ગ્રામ હોય બરાબર, લીટરમાં, 2 લીટરમાં, તો જેને માપી શકાય અથવા તોલી શકાય તેવી સંજ્ઞાને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર મિત્રો પૂછે કે પાણી જે છે, પાણી શબ્દ, પાણી સંજ્ઞા કઈ છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા કે જેને આપણે માપી શકતા નથી પરંતુ એને તોલી શકીએ અથવા એને તોલી શકીએ અથવા એને માપી શકાય બરાબર. જો આપણે જોયું આજે કે સંજ્ઞાના જે પ્રકારો છે એમાં વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા બરાબર, એની આપણે વિસ્તૃતમાં આજે ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.